નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે આજે મહાનગરપાલિકાના મહત્વના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ભાજપના વિજેતા કોર્પોરેટર સહિત શહેરના ધારાસભ્યોએ પણ નવા મેયર અને અન્ય હોદ્દાઓ માટે પોતાના મંતવ્યો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. શહેરના નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં શહેરના ધારાસભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તેમજ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના નેતાઓએ પોતપોતાની સેન્સ આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે સંગઠન સાથે જોડાયેલો અને પાયાનો કોઈપણ કાર્યકર મહત્વની પોસ્ટ પર આવવો જોઈએ તે જરૂરી છે. બીજી તરફ ધારાસભ્ય કેયુર રોકડિયાએ મેયરના પદ અંગે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકોની અપેક્ષાઓ સમજે અને તેને પૂરી કરી શકે તેવું સક્ષમ વ્યક્તિત્વ મેયર તરીકે હોવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યો અને સભ્યોના આ અભિપ્રાયો બાદ પક્ષ કોના પર કળશ ઢોળે છે. આ ભારતીય જનતા પાર્ટીની આ ઇન્ટરનલ પ્રક્રિયા છે. જે આ ઇન્ટરનલ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં સ્વસ્થ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. કેવો મેયર બનવો જોઈએ, કેવો સ્ટેન્ડિંગ ચેરમેન બનવો જોઈએ, કેવું વ્યક્તિત્વ આમાં ચાલશે, કોણ શહેરનું સુકાન સંભાળી શકશે, એમાં પાર્ટી શીર્ષસ્થ નેતૃત્વ આના વિષયમાં ચિંતા કરવાનું છે, એ નિર્ણય કરવાનો છે. પરંતુ નીચેથી સાચો ફીડબેક પહોંચે એના માટે કાર્યકર્તા, શહેર સંગઠનની ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટર હોય, ધારાસભ્યો, સાંસદો, આ બધાને સાંભળવા આ પણ એક લોકશાહીનું સાચું ઉત્તમ ઉદાહરણ છે. અને એના જ ભાગરૂપે આજે અમને બધાને સાંભળ્યા છે. નિરીક્ષકોના માધ્યમથી સાચો ફીડબેક પ્રદેશમાં પહોંચે, ધારાસભ્ય, સાંસદ પણ પોતાનો મત વ્યક્ત કરે અને એની સાથે કમ્બાઇન્ડ સંકલન પણ થાય એ દિશાની અંદર આજે આ નિરીક્ષકોએ બધાને બોલાવ્યા હતા અને સાંભળ્યા છે. પહેલા કાર્યકર્તા, પછી કોર્પોરેટર, હવે ધારાસભ્ય, મેયર પર રહી ચૂક્યા છે. વડાના મેયર પદ પર એક વ્યક્તિનું નામ ચર્ચામાં છે. વડોદરા શહેરને જે પણ મેયર મળશે ને એ કાર્યકર્તામાંથી મળશે, એ નક્કી છે. નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને ખોબે ને ખોબે મત આપ્યા છે. તો એની અપેક્ષા પૂરો કરનાર, જે એની નાની નાની તકલીફોને પહોંચીને એનો રસ્તો કાઢી આપનાર, જો તકલીફો તો ક્યારેય પૂરી થવાની નથી. આજે ગટર લાઇનમાં બ્લોકેજ થયું છે, કાલે પાણીની લાઇનમાં બ્લોકેજ થવાનું છે. આ થવાનું છે, આ નિરંતર પ્રક્રિયા છે. આજે આ રોડ બન્યો છે, કાલે બીજો રોડ બનવાનો છે. આજે આ બ્રિજ બન્યો છે, કાલે બીજો બ્રિજ બનવાનો છે. આ વિકાસ પણ એક નિરંતર પ્રક્રિયા છે. એમાં શહેરના લોકોને કેટલી સારી સુવિધા આપી શકાય, એના પ્રશ્નોનું નિરાકરણ કેટલું ઝડપી કરી શકાય, આવું વ્યક્તિત્વ મળશે એવો મને વિશ્વાસ છે. સેન્સ એટલા માટે લેવામાં આવતી હોય છે કે અમારો કોઈ અભિપ્રાય હોય કોઈ વિષયમાં તો અમે એમાં કહી શકીએ, એના માટે સેન્સ લેવામાં આવતી હોય છે. વડોદરાના નાગરિક તરીકે વડોદરાના માટે, વડોદરાની સુખાકારી માટે કે વડોદરાની ચિંતા કરે એના માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને જે સાથે જે જોડાયેલો વ્યક્તિ હોય એવો જ વ્યક્તિ કોઈ પણ મહત્વની પોસ્ટ પર આવવો જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.